ગુજરાતના ઇતિહાસમાં કદાચ આ છેલ્લી પરીક્ષા એવડી હશે કે જેમાં આટલા વિદ્યાર્થીઓ માટે જગ્યાની પોસ્ટ ઊભી થઈ હશે. ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઘણી બધી પરીક્ષાઓ ચેલેન્જ થઈ છે, રદ કરવી પડી છે અને ફરીથી એક્ઝામો લેવી પડી છે. 3.5 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. 5554 જગ્યાની પરીક્ષા લેવાઈ રહી છે. ફક્ત 1180 ઉમેદવારો જ પસંદ થયા છે. અને પાછા તો એવી રોપ કરે છે કે તમારે કોર્ટમાં જવું હોય જાઓ, તો શું પરીક્ષા કોર્ટમાં આપવા માટે આપીએ છીએ? મા બાપ બેચારા ઈચ્છા હોય કે મારા દીકરાને નોકરી મળે, મારા દીકરાનું રિઝલ્ટમાં નામ આવે, એના સપનાઓ પર પાણી ફેરવવાનું કામ આ કમલ દયાણીએ કર્યું છે. હજારોની સંખ્યામાં ઉમેદવારો બિચારા સવારના ચા નાસ્તાની પૈસાની કસરમાં ચા નાસ્તો નથી કરતા. 2 ટાઈમ જમવાના બદલે 1 ટાઈમ જમવાની વ્યવસ્થા કરીને ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ત્યાં ભણવાની તૈયારી કરે છે. એવા વિદ્યાર્થીઓની આંખમાં તમને આંસુ લાવવાનો અધિકાર કોણે આપ્યો? બિચારો વિદ્યાર્થીઓ થેલો લઈને પોતાની રજૂઆત કરવા કોઈ ડિપાર્ટમેન્ટમાં જતો હોય એને પણ આતંકવાદી જેમ પકડી લેવામાં આવે છે. ભાઈ તો એસી ઓફિસમાં બેઠા બેઠા જલસા કરે છે અને વિદ્યાર્થીઓ રોડ પર આંદોલન કરે છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ બાંભણિયા, પાટીદાર અગ્રણી અને પાસ સમિતિના કન્વીનર. આપનું સ્વાગત છે દિનેશભાઈ. દિનેશભાઈ, ચર્ચાનો વિષય એ છે કે જે રીતે આપે એક ટ્વીટ કર્યું છે અને આપના આ ટ્વીટમાં એક્સ પોસ્ટમાં આપે લખ્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલ દયાણીએ 6000 ઓપન, 28000 ઓબીસી, 12000 એસટી અને 9500 એસસી કોટાના ઉમેદવારોને આગામી પરીક્ષામાંથી બાકાત કર્યા. આ ઉપરાંત આપે લખ્યું છે કે એક વ્યક્તિની દાદાગીરી અને જીતથી હજારો યુવાનોની જિંદગી બગાડનાર અધિકારી સામે ક્યાં ગયો એ સમાજ, ક્યાં ગયા એ બધા આગેવાનો? દિનેશભાઈ, સૌથી પહેલા મારે એ સમજવું છે કે કયા એ અધિકારી છે જેમના કારણે આટલા બધા જે ઉમેદવારો છે તેમનું ભવિષ્ય અધ્ધરતાલ છે? જીગરભાઈ, મેં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કમલ દયાણી ચેરમેન છે, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. ઘણા લાંબા સમયથી પહેલા આ પરીક્ષા લેવાઈ છે અને ગુજરાતના ઇતિહાસમાં કદાચ આ છેલ્લી પરીક્ષા એવડી હશે કે જેમાં આટલા વિદ્યાર્થીઓ માટે જગ્યાની પોસ્ટ ઊભી થઈ હશે. આપ જાણો છો કે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઘણી બધી પરીક્ષાઓ ચેલેન્જ થઈ છે, રદ કરવી પડી છે અને ફરીથી એક્ઝામો લેવી પડી છે. પણ પ્રશ્ન ત્યાં અટક્યો નથી. આજે જે પ્રશ્ન ઉભો થયો છે તે સીસીઈની એક્ઝામમાં એ અને બી ગ્રુપની એક્ઝામમાં જે સીઆરબીટી પદ્ધતિથી જે એક્ઝામ લેવામાં આવી એમાં ગુજરાત સરકાર, સામાન્ય વહીવટ વિભાગ અને પરીક્ષા લેનાર એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળના જે બંનેના જીઆર છે એ જીઆરમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે પ્રિલિમ એક્ઝામ એટલે આ હજી પ્રાથમિક કસોટી છે, આ ફાઇનલ કસોટી આના પછીના વિદ્યાર્થીઓ આપશે. આ ફાઇનલ કસોટીની અંદર જે વિદ્યાર્થીઓ જે તે કેટેગરીના જેટલી પોસ્ટ હોય એટલે જગ્યા હોય, એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે 5554 જગ્યાની પરીક્ષા લેવાઈ રહી છે બંને ગ્રુપની થઈને. એમાં બંને ગ્રુપ વચ્ચે 40% ઓપન કેટેગરી. ઓપનમાં એવો મતલબ નથી કે બિનઅનામત વર્ગ, પણ ઓપન કેટેગરીની જગ્યાઓ એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી એવા તમામ ઉમેદવારો એમાં ભાગ લઈ શકે. એ જગ્યા 2342 સરાઉન્ડિંગ જે જગ્યાઓ થાય છે એના 7 ગણા ઉમેદવારો લેવાના હોય. દરેક કેટેગરીના 7 ગણા ઉમેદવારોને, જે જગ્યાના 7 ગણા ઉમેદવારોને પરીક્ષા આપવાની હોય અને એ પરીક્ષાના બેસનાર વિદ્યાર્થીઓ ફાઇનલ એક્ઝામ આપે અને એમાંથી પછી સ્ક્રીનિંગ થાય અને જે સારું મેરિટ હોય એ પ્રમાણે રિઝર્વેશન કેટેગરીના લોકો પણ ઓપન કેટેગરીમાં કન્વર્ટ થઈ શકે અને એને એમઆરસી કેન્ડિડેટ કહી શકાય. પણ આ લોકોએ પ્રિલિમ લેવલે એક્ઝામમાં કોઈ પણ કારણ વગર, કોઈ પણ જીઆરના સુધારા વગર, કોઈ પણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા વગર પોતાની મનમાનીથી એને એવું લાગ્યું અને એનો જવાબ અમને ઓરલી એને એ પણ આપ્યો હતો કે અમારે જો અમે આ પદ્ધતિથી કામ કરીએ તો અમારે 75,000 જેવા નવા પરીક્ષાર્થીઓના પેપર ચેક કરવા પડે, એટલે વ્યવસ્થા કરવી પડે. 3.5 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. હવે ટોટલ જે અત્યારે જે 28,000 સમથિંગ લોકોનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એમાં ઓપન કેટેગરી એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી એવા તમામ કેટેગરીના ઉમેદવારો ફક્ત 1180 ઉમેદવારો જ પસંદ થયા છે. એટલે તમે વિચાર કરો કે જે 2300 જગ્યા છે એમાં ખાલી 1100 ઉમેદવારો પસંદ થયા છે. હવે બીજી વાત એ છે કે આવું કરવાનું કારણ શું? સાહેબને કયું સપનું આવ્યું? સાહેબને રાતોરાત એવો કયો વિચાર આવ્યો કે ભાઈ જનરલ કેટેગરીને નુકસાન કરીએ
તો એ ભૂલી ગયા કે જનરલ કેટેગરીને નુકસાન કરવામાં સાથે સાથે એસટી એસસી ઓબીસી ના બિચારા જે લાયકાત વાળા ઉમેદવારો છે એ પણ આ પરીક્ષાથી વંચિત રહી જશે. હું તમને દાખલો આપું કે 7,130 ઉમેદવારો 7 ગણા મુજબ, એટલે એ ગ્રુપના 1,070 ઉમેદવારો છે એને ગુણ્યા 7, એટલે 7,130 ઉમેદવારોનું જે કટ ઓફ છે એ 85% રોકાયું. કેટલા ટકા? 85%. હવે તમે વિચાર કરો, 3.5 લાખ ઉમેદવારોમાંથી 85% લાવનાર વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? એના બદલે જે ગૌણ સેવા પસંદગી મંડળ અત્યાર સુધી જે પરીક્ષાઓ લીધી છે એમાં પદ્ધતિ અલગ હતી, આમાં પદ્ધતિ ફેરવી નાખી અને પાછા તો એવી રોપ કરે છે કે તમારે કોર્ટમાં જવું હોય જાઓ. તો શું પરીક્ષા કોર્ટમાં આપવા માટે આપીએ છીએ? તમારી ઘરની ધોરાજી છે કે તમે જેમ ફાવે એમ રિઝલ્ટ બનાવો, તમે વિદ્યાર્થીઓને કોર્ટમાં મોકલી દો? જીગરભાઈ, એક એક પરિવારના દીકરા દીકરીઓ કેવડી મહેનત, કેટલો અગવડતા અને આર્થિક બારણમાં મા બાપ બેચારા ઈચ્છા હોય કે મારા દીકરાને નોકરી મળે, મારા દીકરાનું રિઝલ્ટમાં નામ આવે, એના સપનાઓ પર પાણી ફેરવવાનું કામ આ કમલ દયાણીએ કર્યું છે. બીજી બાબત કે આ જનરલ કેટેગરીનો એકનો પ્રશ્ન જ નથી. પ્રશ્ન દરેક એક્ઝામ આપનાર યુવાનનો છે. પછી ચાહે કોઈ પણ એક્ઝામ ગૌણ સેવા પસંદગી મંડળનો આપતો હોય તો એની તાનાશાહી હોય, એને સરમુખત્યાર શાહીમાં રિઝલ્ટો બહાર પાડવાના હોય, તો એના પરિણામે પાછળ કેટલા લોકોની જિંદગી બગડી છે. હું ગાંધીનગરમાં રહું છું, મારું રેસિડન્સ ગાંધીનગર ખાતે છે. અહીંયા હજારોની સંખ્યામાં ઉમેદવારો બિચારા સવારના ચા નાસ્તાની પૈસાની કસરમાં ચા નાસ્તો નથી કરતા. 2 ટાઈમ જમવાના બદલે 1 ટાઈમ જમવાની વ્યવસ્થા કરીને ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ત્યાં ભણવાની તૈયારી કરે છે. એવા વિદ્યાર્થીઓની આંખમાં તમને આંસુ લાવવાનો અધિકાર કોણે આપ્યો? એટલે કે આ કમલ દયાણીનું સરકારને બદનામ કરવાનું અને ખાસ કરીને વિદ્યાર્થીઓની જિંદગી સાથે છેડવાનું કામ કમલ દયાણીએ કર્યું છે અને એને ભોગવવાનું રહેશે. બિલકુલ. બીજું દિનેશભાઈ એ કે કમલ દયાણીની આ પ્રકારની વર્તણૂક, શું કોઈ ઉમેદવારો આપને મળ્યા હતા, એમને આપને રજૂઆત કરી કે દયાણી સાહેબ સાંભળતા નથી અમારું, અમે અનેક વખત રજૂઆતો કરી, આ રીતના અમને ઉડાવ જવાબ આપે છે? શું કોઈ ઉમેદવારો આપના સુધી જીપીએસ ગૌણ સેવા પસંદગી મંડળની ત્યાં રોજે 500-700 ઉમેદવારો હાજર થાય છે, રજૂઆતો આપે છે, મળવાનો સમય માંગે છે. ચાલો આપણે એવું માની લઈએ કે 500 લોકોને ના મળે, પણ એમાંથી 10 પ્રતિનિધિ કે 5 પ્રતિનિધિઓને મળવા માટેનો સમય ફાળવવામાં નથી આવતો. જ્યાં ત્યાં સેક્રેટરીને આગળ કરી દેવામાં આવે છે. અને બીજી વાત કે ગૌણ એમની કચેરી જે છે કમલ દયાણીની, એ કચેરી આવે છે સામાન્ય વહીવટ વિભાગના એ સચિવ હોવાના લીધે ત્યાં બેસે છે. તો ત્યાં તો સચિવાલયમાં પ્રતિબંધિત છે. એક પણ વિદ્યાર્થીને, બિચારો વિદ્યાર્થીઓ થેલો લઈને પોતાની રજૂઆત કરવા કોઈ ડિપાર્ટમેન્ટમાં જતો હોય એને પણ આતંકવાદી જેમ પકડી લેવામાં આવે છે. એને પોલીસ આમ વિદ્યાર્થી છે એવું કહેવામાં આવે, એટલે જાણે આતંકવાદીઓ પકડાઈ ગયો હોય એવો તો પોલીસ આનંદ વ્યક્ત કરે છે. એટલે ત્યાં કોઈને જવાબ દેવામાં આવતા નથી. મારી પાસે 700 થી 800 ઉમેદવારો આવ્યા હતા અને મેં ગઈકાલે એ ફોટો પોસ્ટ બી કર્યો છે. જે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા હતા એમની એક જ રજૂઆત હતી કે કમલ દયાણી અમને મળે, એના સમયે મળે, એની અનુકૂળતાએ મળે, અમને 5 મિનિટ સાંભળે, અમારી રજૂઆતને ધ્યાને લે, ન લેવાય તો એનો અમને યોગ્ય ઉકેલ આપે. એના બદલે ભાઈ તો એસી ઓફિસમાં બેઠા બેઠા જલસા કરે છે અને વિદ્યાર્થીઓ રોડ પર આંદોલન કરે છે. સરકારે પણ આ વિચારવું જોઈએ. આવા અધિકારીના પાપે કેટલા લોકોને, પ્રજાને અન્યાય થાય છે એની એને કાળજી લેવી જોઈએ અને આવા અધિકારીને હકાલપટ્ટી કરવી જોઈએ. બિલકુલ. બીજું દિનેશભાઈ, આપે એક આપની પોસ્ટમાં લખ્યું છે કે ક્યાં ગયા એ બધા આગેવાનો. આ આગેવાનોની આપ જે વાત કરી રહ્યા હશો, એ આગેવાનો કયા સમાજના? એનો હું દરેક સમાજના આગેવાનોની વાત કરી રહ્યો છું. હું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ માટેની અમારો ટ્વીટ નથી. જે સમાજના આગેવાનો સમાજના લોકોને ન્યાય આપવાની વાત કરતા હોય છે, અમે સમાજના આગેવાનો છીએ, અમે સમાજના રાજકીય આગેવાનો છીએ. કોઈ પણ પક્ષમાં હોય, કોઈ પણ વિપક્ષમાં હોય, કોઈ પણ વિચારધારા સાથે હોય, આમાં દરેક પરિવારનો બાળક પીડાય છે, દરેક સમાજ, દરેક કેટેગરીનો વ્યક્તિ આમાં હેરાન થાય છે. તો એ સમાજના લીડરોની પ્રાથમિક જવાબદારી છે કે પોતાના સમાજના દીકરા માટે સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરે. દરેક વ્યક્તિ આંદોલન કરે એવું જરૂરી નથી, પણ દરેક વ્યક્તિ પોતપોતાના સોર્સથી, સમાજના નામથી, પોતાની સંસ્થાના નામથી પોતાના દીકરા માટે, પોતાના સમાજના દીકરા માટે ક્યાં અત્યાર સુધી કેમ આગળ આવતા નથી એ પણ એક સવાલ છે. પણ મને સંપૂર્ણપણે આશા છે કે હવે પછી આ મુદ્દો જે ધીમે ધીમે
કારણ કે આજે મેં ટ્વીટ કર્યા પછી મને ઘણા બધા સમાજના આગેવાનોના ફોન આવ્યા છે કે મંગળવારે બુધવારે તમે જ્યારે કહેશો ત્યારે અમે ગાંધીનગર ખાતે આવવા તૈયાર છીએ. એમાં પાટીદાર સમાજની મોટી મોટી સંસ્થાઓ છે, ઠાકોર સમાજના આગેવાનો પણ છે, શેડ્યુલ ટ્રાઇબલ અને આદિવાસી પરિવારના આગેવાનોએ પણ અમને આજે ફોન કર્યા છે, દલિત સમાજના આગેવાનોએ પણ ફોન કર્યા છે કે આવો અન્યાય કોઈ પણ સંજોગોમાં સાખી ના લેવાય અને આ વાત સરકાર સુધી પહોંચે એના માટેના પ્રયાસો સોમવારથી થશે. ઓકે, બીજું દિનેશભાઈ આપે લખ્યું છે કે 6,000 ઓપન, 28,000 ઓબીસી, 12,000 એસટી અને 9500 એસસી કોટાના ઉમેદવારો છે. આ જે ઉમેદવારોનું ગણિત આ કેવી રીતના આપે મેળવ્યું? જો આ બાબતે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગૌણ સેવા પસંદગી મંડળમાં ગયા હતા અને ત્યારે જે રિઝલ્ટ બહાર પડ્યું છે, જે મેરિટ બહાર પાડવામાં આવ્યું છે, તેમાં એની પાસે સેક્રેટરીશ્રી પાસે અને બીજા અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો કે ભાઈ તમે શું કામ આવું કર્યું. એટલે એ લોકોનું કહેવાનું એવું છે કે જો અમે આ રીતે કરીએ તો આટલા ઉમેદવારોને અમારે વધારે બોલાવવા પડે છે અને વધારે બોલાવીએ એટલે અમારે એની બેઠક વ્યવસ્થા કરવી પડે, અમારે એની પેપર ચેક કરવાની વ્યવસ્થા કરવી પડે અને જે અમારી પાસે સમય નથી. અમારા ચેરમેનશ્રીને આ બાબતે ટાઈમ જ નથી. મેં જે આંકડાઓ આપ્યા છે એ કદાચ 50-100 આંકડાનો ફેરફાર હોઈ શકે, બાકી બધા જ આંકડાઓ મેં સાચા આપ્યા છે. ઓકે, બિલકુલ. એટલે કે આ જેટલા પણ જે સિસ્ટમ છે એની સામે તો ઉમેદવારો પહેલાથી રોષ તેમનો પ્રગટ કરી રહ્યા છે, પણ સીબીઆરટી જ્યારે પેપર ફૂટવાની ઘટનાઓ વધી ગઈ ત્યારે સીબીઆરટી લઈને આવ્યા. હવે સીબીઆરટી આવી ગયું એટલે નોર્મલાઇઝેશનની જે એક મુદ્દો છે એ ખૂબ ચર્ચામાં છે. હમણાં સીસીઈનું જે કટ ઓફ બહાર પડ્યું એને લઈને કેટલાક ઉમેદવારો હતા એની અસંતોષ હતો કે ભાઈ અમને નુકસાન થયું, મારા વર્ગમાં જે બીજો વ્યક્તિ હતો જે સીબીઆરટી પદ્ધતિ કમ્પ્લીટલી ફેલ પદ્ધતિ છે જીગરભાઈ. હું તો સરકારને વિનંતી કરીશ કે હવે આવી પદ્ધતિનો પ્રયોગ ક્યાંય પણ ન કરે, કારણ કે આમાં 72 લોટમાં આ એક્ઝામ લેવાય છે. બીજું કે આમાં ગ્રેસિંગ માર્ક્સનો વધારો 35 માર્ક્સથી લઈને 65 માર્ક્સ સુધીનો ગ્રેસિંગનો વધારો આવ્યો છે અને ઘણા બધા ઉમેદવારો એવા છે કે 64 માર્ક્સના ગ્રેસિંગના લીધે એ લોકો ઉમેદવારીમાં આવી ગયા છે. એટલે આ તો બહુ ડિફિકલ્ટ સિસ્ટમ છે, પરંતુ સિસ્ટમ ગમે તે હોય, તમે જ્યારે એક્ઝામ લ્યો છો ત્યારે તમે નોટિફિકેશનમાં જે સિસ્ટમ જાહેર કરો છો એ એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી તમારે કન્ટિન્યુ કરવાની હોય છે. તમારે નવી એક્ઝામમાં કોઈ ફેરફાર કરવો હોય તો તમારે નવી એક્ઝામના નોટિફિકેશન પહેલા તમારે એને જાહેરાત આપી દેવી પડે કે ભાઈ હવે અમે આ રીતે પરીક્ષા લઈશું. હું આપને જણાવીશ કે ગયા વખતે પોલીસ ભરતી બોર્ડમાં સેમ પ્રશ્ન ઉભો થયો. 1382 જગ્યામાં ફક્ત 36 ઉમેદવારો જનરલ કેટેગરીના, એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી એવા કેટેગરીના ઉમેદવારો 36 પાસ થયા. બાકીના બધી સીટો રિઝર્વ કેટેગરીના ઉમેદવારો લઈ ગયું, એમાં ઈડબ્લ્યુએસ પણ લઈ ગયું. હવે પ્રશ્ન ક્યાં આવે છે કે 1382 માંથી 36 ઉમેદવારો મેરિટેશન કેન્ડિડેટના ઓપન કેટેગરીના ઉમેદવારો આવે છે, તો તમે પારદર્શકતાની વાત ક્યાં કરો છો? ઉમેદવારો કોર્ટમાં જાય છે, 2 વર્ષ 5 વર્ષ થાય છે. એક તો જેને પરીક્ષા દેવાના કે બસના ભાડાના પૈસા નથી એને તમે કોર્ટમાં ધકેલવાની વાત કરો છો. કોર્ટમાં ધકેલીને તમે શું સાબિત કરવા માંગો છો? તો તમને ખબર છે કે આને કોર્ટમાં જવું પડે તો તમે એવો રસ્તા શું કામ લ્યો છો? એટલે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં અન્યાય થયો હતો, ગુજરાત પોલીસ વિભાગની યોગ્ય લેવલે મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ અને તમામ નિયમોમાં ફેરફાર કરીને આ વખતે પરીક્ષા લેવામાં આવી છે કે જેમાં રનિંગનું મેરિટ કાઢી નાખવામાં આવ્યું છે, પ્રિલિમનું કોઈ મેરિટ નથી બનાવવામાં આવ્યું, સીધી મેઇન્સ એક્ઝામમાં બંને ટેસ્ટના પેપર લેવામાં આવશે. એટલે આ બધી પારદર્શકતા જો ખરેખર હોય તો વિદ્યાર્થીઓની સાથે સાથે સરકારને પણ સારી ક્વોલિટી મળે, સારી કોમ્પિટિશન મળે. હેલ્થથી પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ લાંબી પરીક્ષાઓ આપે, મોટા જથ્થામાં પરીક્ષાઓ આપે તો કોમ્પિટિશન સારી થાય અને દરેક વિદ્યાર્થીને એ બાબતનો તક મળે. જીગરભાઈ, ગાંધીનગરમાં દીકરા દીકરીઓ રસ્તાઓ પર રડે છે કે અમારા મા બાપને અમે શું જવાબ આપીશું. હજી તો આ પ્રાથમિક વાત છે અને આ રડવાનો અધિકાર સરકારના કોઈ પણ અધિકારીને નથી. એને આનો જવાબ આપવો જ પડશે અને જવાબ આપ્યા પછી પણ એને આમાં યોગ્ય પગલાં લેવા જ પડશે. બિલકુલ. એક સમાજના આગેવાન અને પાટીદાર આગેવાન હોવાના નાતે આપની રજૂઆત કયા પ્રકારની રહેશે? શું આપ ઈચ્છો છો કે આ પ્રકારની પદ્ધતિમાં કંઈક સુધારો લાવે કે જેનાથી જેટલા પણ ન માત્ર પાટીદાર સમાજ પણ આખો તમામ વર્ગના લોકો એમને અન્યાય ન થાય? જીગરભાઈ, આ ભલે ઉમેદવારો જનરલ કેટેગરીના છે પણ અન્યાય થવાનો પ્રશ્ન તો તમામ કેટેગરીના છે. અને હું ત્યાં સુધી કહીશ, ભલે હું પટેલ સમાજમાંથી આવું છું પણ વિદ્યાર્થીની બિચારાની કોઈ જાત હોતી નથી. એ પરીક્ષા આપવા માટે આવે છે,
એ પોતાની રોજગારી માટે આવે છે, પોતાના પરિવારના ઉત્થાન માટે આવે છે અને ઉછીના ઉધારા કરી પેટે પાટા બાંધીને મા બાપ એના છોકરાઓને ભણાવતા હોય છે. એના માટે પરીક્ષા જે લેવાની છે એમાં સંપૂર્ણપણે પારદર્શકતા હોવી જોઈએ. રિઝર્વેશન જે વિદ્યાર્થીઓને જે કેટેગરીને રિઝર્વેશન આપવામાં આવ્યું છે એ એનો કોન્સ્ટિટ્યુશન રાઇટ છે, એ બંધારણીય હક છે, એ પણ એને મળવો જોઈએ. અને કોમ્પિટિશનમાં ભાગ લેવાનો અધિકાર પણ એ દરેક વિદ્યાર્થીનો છે, એને પણ મળવો જોઈએ. બિલકુલ. આપ એક સરસ વાત કરી કે લોકો પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ભણાવે અને બાળકો આ રીતે નોકરીની શોધમાં અહીં આવે છે. એવા કેટલાક કિસ્સા આપની સામે આવ્યા કે ફલાણા વિસ્તારનો ઉમેદવાર છે, એની ઘરની આર્થિક સ્થિતિ આવી છે અને આપને સામે આવીને કોઈ રજૂઆત કરી હોય? અમે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે એના માટે ગાંધીનગર અને ગુજરાતના ઘણા બધા તાલુકામાં અમે સેન્ટરો ચલાવી રહ્યા છીએ. આ પ્રવૃત્તિ અમારે છેલ્લા 2017 થી ચાલી રહી છે. હવે એમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમાં હું આપને કહીશ કે મા બાપને તો ખબર પણ નથી હોતી કે મારો દીકરો શેની પરીક્ષા આપી ગયો છે. મા બાપ તો સરકારી નોકરીની સપના જોઈ રહ્યો હોય છે. બીજું, આ કોમ્પિટિશનની અંદર દીકરાને એ પણ ખબર હોય છે. હવે તો મોટો પ્રશ્ન એ છે જીગરભાઈ કે મારી પરીક્ષા પૂરી થશે કે નહીં થાય એનું શંકાનું સમાધાન નથી થતું બિચારા વિદ્યાર્થીઓ. કે હું આ પેપર આપું છું, એ પેપર ફૂટશે નહીં, એ પેપર લીક નહીં થાય, એનું પરિણામ સાચું આવશે કે નહીં આવે, એટલી ચિંતા વિદ્યાર્થીઓની એ બાબતની હોય છે કે આ પરીક્ષા સંપૂર્ણપણે મારા હાથમાં મારો એલોટમેન્ટ લેટર આવે ત્યાં સુધી સરખી ચાલશે કે નહીં ચાલે. અને આ અધિકારીઓ એ વસ્તુ બિચારાની શંકાનું કોઈ સમાધાન ક્યારેય થવા દેતા નથી. જીગરભાઈ, મારે આપના માધ્યમથી એક મેસેજ આપવો છે કે દરેક મા બાપ પોતાના દીકરા સાથે થતા અન્યાયને સરકાર સુધી પહોંચાડે. એમાં જ્યાં પણ લડાઈની જરૂર હોય ત્યાં સાથ સહકાર આપે. કારણ કે તમારા માટેનો એક દિવસ આ બાળકની, આ વ્યક્તિની જિંદગીનો સવાલ છે, એના પરિવારનો સવાલ છે. અમે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. અમે પણ લોકો પાસેથી ભીખ માંગીને વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ, વિદ્યાર્થીઓની એજ્યુકેશન કરાવીએ છીએ. ત્યારે અમને આ વસ્તુની સંપૂર્ણપણે કિંમત છે કે માણસને કદાચ રિઝલ્ટમાં આઉટ થઈ જાય એનું દુઃખ નથી થતું, પણ જે પેપરમાં કે જે પરીક્ષામાં કૌભાંડ થાય એમાં એ માણસ. અને બીજું, ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેની ઉંમર પૂરી થવાની છે, એની જિંદગીનો આ છેલ્લો ચાન્સ છે. હવે એમાં જો આવા લોકો પાપ કરવાનું મોકતા હોય તો એવા કોઈ પણ અધિકારીની જિંદગીના છેલ્લા દિવસો ક્યારેય સારા જવાના નથી. બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપની જે માંગ છે ને આપની જે રજૂઆત છે એના પર ધ્યાન દોરીને જો સરકાર એના મુદ્દે ગંભીરતાથી વિચારીને સમાજના અન્ય આગેવાનો પણ આગળ આવે તો ચોક્કસ એક નવી દિશા તરફ આગળ વધી જઈ શકાશે. આપનો ખૂબ ખૂબ આભાર.